મૃત્યુ આ શબ્દ ડરાવનારો છે, કારણ કે આપણને વાસ્તવિકતાની ખબર નથી, પરંતુ મૃત્યુ છે એ એક દીવાદાંડી સમાન છે કે જેનાથી લાઈફ બિયોન્ડ લાઈફની, મતલબ કે જિંદગીની પેલે પારની જિંદગીની સંભાવના રહેલી છે, જે સુંદર જ હોઈ શકે. એ જ રીતે ભારતમાં પ્રેમાવતાર તરીકે પ્રખ્યાત પરમહંસ યોગાનંદજી થઈ ગયા. એમણે પણ એક વાત કરેલી કે આત્મા છે એ ક્રમે ક્રમે સૂક્ષ્મ જગતમાં અને કારણ જગતમાં સ્થાન પામે છે એમના મૃત્યુ પછી. એ જ રીતે 13મી સદીમાં જલાલુદ્દીન રૂમી કરીને એક રહસ્યવાદી સંત થઈ ગયા. એમણે પણ એમની કવિતામાં એક પ્રશ્ન ઉઠાવેલો કે મારા મૃત્યુથી મારી મહત્તા ક્યારે ઓછી થઈ ગઈ. અને એ કવિતાનો ભાવાર્થ એ હતો કે આત્મા છે એ ક્રમે ક્રમે ઉન્નત થાય છે. આત્મા જે ડગ માંડે છે એ પ્રગતિ તરફના ડગ હોય છે, ઉત્ક્રાંતિ તરફના ડગ હોય છે. તો ઇવોલ્વ થાય છે આત્મા, ઉત્ક્રાંતિ તરફ એ પ્રયાણ કરે છે. તો ખરેખર મૃત્યુ છે એ અનંત શક્યતાઓનું પ્રવેશદ્વાર છે, તો એનો સહજ સ્વીકાર હોઈ શકે. થેન્ક યુ.